મિત્રો, દરેક લોકોના જીવનમાં ખરાબ સમય પછી એક સારો સમય આવતો હોય છે. સારો સમય એટલે કે જેમાં તમને ખૂબ પૈસા, સેહત તેમજ કોઈપણ પ્રકારની પરેશાની વગરનું જીવન મળી શકે છે. પરંતુ આ સારો સમય ક્યારે આવે છે તેની આપણને ખબર હોતી નથી. પરંતુ મિત્રો, શાસ્ત્રો મુજબ અને જૂની માન્યતાઓ મુજબ આપણને આ વિડીયોમાં 15 એવા સંકેતો જાણવા જઈ રહ્યા છીએ. જો તે સંકેતો તમને મળી રહ્યા છે તો સમજવું કે હવે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. રોજની આપણની દિનચર્યામાં અચાનક જ આપણને અમુક એવા સંકેતો મળવા લાગે છે કે સંકેતો ચોક્કસપણે આપણને જણાવશે કે હવે પછીનો તમારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. તો મિત્રો, આ વિડીયો ખાસ આપને આ 15 સંકેતોની વાત કરવા જઈ રહ્યા છીએ. આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ખાસ આ વિડીયોને અંત સુધી નિહાળજો. આ વિડીયો સારા સંકેતો મળવાનો ભાગ 2 છે. જો ભાગ આપણને પસંદ આવે તો બાકીનો એક ભાગ આપણની ચેનલ પર આપેલો છે, તો ચેનલ પર જઈને બાકીનો ભાગ પણ જરૂરથી નિહાળજો. મિત્રો, સંકેતોની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. તો ચાલો સંકેત નંબર 1 થી વાત કરીએ. નંબર 1, રોજ સવારે ઉઠતાની સાથે જો તમને ગાયનો અવાજ સંભળાય તો સમજવું કે એક સંકેત છે કે આવનારો સમય તમારો માટે સારો આવશે. નંબર 2, અડધી રાત્રે અચાનક હાથની હથેળીમાં ખંજવાળ આવવા લાગે અને રાત્રિનો સમયગાળો 2 થી 5 વાગ્યાનો છે તો સમજવું કે આ એક ચોક્કસ સંકેત છે. આવનારો સમય થોડો જ દિવસોમાં તમને ધન પ્રાપ્તિ થશે. નંબર 3, સવારે ઉઠતાની સાથે જ તમને ઘરની કોઈ પણ દિવાલમાં એકસાથે 3 ઘંટડીઓ બતાવવા આવે છે તો આ પણ એક સંકેત છે કે આવનારો સમયમાં લક્ષ્મીજી તમારા પર મહેરબાન થશે. કારણ કે એકસાથે 3 ઘંટડી બતાવવું તે લક્ષ્મીજી તેમનો સારો સંકેત આપી રહ્યા છે તેવું સાબિત થાય છે. નંબર 4, ઘરમાં અચાનક કોઈ કાચનું વાસણ નીચે પડીને તૂટી જવું તો શાસ્ત્રો મુજબ શુભ સંકેત ગણવામાં આવે છે. આવનારા સમયમાં તમારે ભાગ્યમાં રહેલી દરેક બાધાઓ દૂર થશે. નંબર 5, સવારેમાં દિવસ ઉગતા પહેલાં જ ઘરમાં કોઈ મહેમાન પ્રવેશ કરે છે તો સમજવું કે આવનારો સમય માટે ધન દોલત તેમજ સેહતને લઈને આવશે. કારણ કે મહેમાન ભગવાનનું રૂપ હોય છે અને જો તે સવારમાં તમારા ઘરે દર્શન આપે છે તો એક શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 6, સવારમાં વહેલા શંખનો અવાજ સાંભળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આપ સવારમાં વહેલા ઉઠીને આજુબાજુમાંથી આવતો શંખનો અવાજ સાંભળો છો તો આવનારો સમય તમારા ભાગ્યમાં આવતી દરેક પ્રકારની અડચણ દૂર થશે તેમજ ટૂંક સમયમાં તમને ધન પ્રાપ્તિ થશે. નંબર 7, નોકરી ધંધો જતી વખતે કોઈ પણ જગ્યાએ તમને વાનર જોવા મળે છે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રસ્તામાં વાનર જોવા મળવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાનર છે તે હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે. વાનર જોવા મળવું તો તમારા ભાગ્યમાં દરેક પ્રકારની મુસીબતો ટૂંક સમયમાં દૂર થશે. નંબર 8, બહાર ફરવા જતા સમયે રોડ પર ઘણી બધી ગાયો જોવા મળવી તો તે અતિ શુભ માનવામાં આવે છે. રસ્તામાંથી ગાયોનું ટોળું જો તમારી આજુબાજુ આવતા જોયું મળે તો સમજવું કે આવનારો સમય ખૂબ જ સારો સમાચાર તમને મળશે. તેમજ જો ગાયોનું ટોળું જતું જોવા મળે તો સમજવું કે તમારા ભાગ્યમાં રહેલી મુસીબતો ટૂંક સમયમાં દૂર થશે. સંકેત નંબર 9ની વાત કરીએ
તે પહેલાં મિત્રો ખાસ અત્યારે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ એપિસોડ તમને સમયસર સાંભળવા મળતા રહે. નંબર 9. બપોરના સમયે ઘર ઉપર કોયલનો અવાજ આવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માન્યતા પહેલા સમયના લોકો પણ માનતા હતા કે કોયલ બોલવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘર ઉપર કોયલ બેસીને અવાજ કરે છે તે ઘરનો કંકાસ તેમજ ઝઘડાઓ દૂર થાય છે. તે ઘરમાં શાંતિ રહે છે. નંબર 10. ઘર આંગણામાં ભૂખરા કલરનું કબૂતર જોવા મળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આપના ઘરના આંગણામાં કબૂતરનો ટોળો સાથે ભૂખરા રંગનું કોઈ પણ કબૂતર આવી ચડે છે તો સમજવું કે તમારા ઘરમાં ધનના ભંડાર લાવી જશે, તેમજ ક્યારેય પણ તમારા ઘર પર ધનની અછત નહીં થાય, તેમજ પરિવારના દરેક સભ્યને સેહતમંદ રહેશે. નંબર 11. ઘરના આંગણે ભૂલું પડ્યું કોઈ વ્યક્તિ આવી ચડે છે તો શાસ્ત્રો મુજબ તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ તમારા આજુબાજુના મકાનમાં જવા ઈચ્છતું હોય પરંતુ એ ભૂલથી તમારા ઘરના આંગણે અથવા તો ઘરમાં દરવાજે આવી ચડે છે, પછી સાચી વ્યક્તિનું સરનામું પૂછે છે, તો આ એક શુભ સંકેત છે કે આવનારો સમય ભગવાન તમારા ભાગ્યમાં દસ્તક આપશે અને તમારા સમય જલ્દી જ સારો થશે. આવનારો સમય માં તે ભૂલો પડે વ્યક્તિ મદદરૂપ કરવી જોઈએ. નંબર 12. ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે દીવો એકદમ સીધી ધારમાં સળગવા લાગે અને જરાક પણ હલચલ ના કરતો હોય તો તે પણ એક શુભ સંકેત છે કે આપની પૂજા પ્રાર્થના સિદ્ધ ભગવાન પાસે જઈ રહી છે. નંબર 13. પૂજા કરતી વખતે જો અચાનક જ તમને આજુબાજુમાંથી ભજન સંભળાવા લાગે અથવા તો નજીકમાં કોઈ મોટું મંદિરની ઝાલરો સાંભળવા લાગે તો સમજવું કે તમારી પ્રાર્થના ભગવાન સાંભળી રહ્યા છે. આ સંજોગોમાં સાચા મનથી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. નંબર 14. ઘરમાં રહેલા મંદિરની સફાઈ કરતી વેળાએ જો તમને છૂટા પૈસા મળી આવે છે તો સમજવું કે આ એક શુભ સંકેત છે કે ટૂંક સમયમાં લક્ષ્મીમાં તમારા ઉપર મહેરબાન થશે. આવા સંજોગો તે પૈસાને ફરીવાર ભગવાનની મૂર્તિ સામે મૂકી અને લક્ષ્મી માતાને સાચા મનથી પ્રાર્થના કરશો, હે લક્ષ્મી માં, મારા સંપૂર્ણ પરિવારમાં તમારી કૃપા બની રાખજો, જેથી તમારા પરિવારના દરેક સભ્યોમાં લક્ષ્મી માતાની પોતાની કૃપા બની રાખશે, તેમજ ધન દૌલતનો અભાવ ક્યારે પણ નહીં થવા દે. નંબર 15. રોજ ગાયને તેમજ કૂતરાને રોટલી ખવડાવવાથી હંમેશા તમારા પરિવાર પર ભગવાનની કૃપા બની રહે છે. તેથી તમારા પરિવારની અંદર આવનારા દરેક પ્રકારના સંકટો દૂર રહે છે. તો મિત્રો, ગાયને તેમજ કૂતરાને રોટલી ખવડાવવાનું ભૂલશો નહીં. આ મૂંગા પ્રાણીઓને રહેલી શક્તિ સીધી ભગવાન સાથે જોડાયેલી એમ હોય છે. તો તેના પેટમાં તમારી આપેલી રોટલીથી સંતોષ થશે, તો તે દુઆ સીધી જ તમારા ભાગ્યમાં લખાશે. તો મિત્રો, આ માહિતી આપણને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મીના લખવાનું ભૂલશો નહીં, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મી માં.